નું કામ જો આવું હોય, આવું કામ કરે રેણિયા કટિંગ નું કા હે હા ખાઈ જાઓ. ખાઈ જા ઓલો હાથું ટાટા કઈ દે જો 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 કેમ જોયું ને. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં મજામાં જશો તો સ્વાગત છે નવા વિડીયોમાં. તો બધાને જય માતાજી, જય દ્વારકાધીશ. ને અત્યારે તો વાગી ગયા છે 8, સાંજના 8 વાગી ગયા છે ને આપણે કારખાનેથી આવી ગયા. તો સંગીતા કઈક આજે આપણે છે ને નવી આઈટમ બનાવી છે. તો એ હું બનાવે છે ને એ બધું બતાવી દઈ તમને. અને કન્ટિન્યુ વિડીયોમાં રહીજો અને ચેનલમાં પહેલી વાર હોય ને તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જો એની બધી તૈયારી કરી નાખી છે. હા હાલો બધાને જય મોગલમાં, જય માતાજી. તો અમે જો હવે સેવ બનાવી, આ સેમ વરસાદ આવ્યો એટલે મેં કીધું સેવ બનાવી, સેવ ખાવાની છે તો કન્ટિન્યુ વિડીયોમાં. અમારે એમું છે ને અહીંયા ઉભી ઉભી જો મોબાઈલ જોવે. જો એ મોબાઈલ જોવે છે હા જો જગદીશ પીપી કરી ગઈ લાગે જો. તો હારું હાલો હવે આપણે વિડીયોમાં રહી જતો અને અમે તમને બધું બતાવી. પછી હું હમણાં વિડીયો ઉતાર્યો કેટલા દિવસ થઈ ગયા એટલે આમ બધું ભૂલાઈ જાય છે. તો આ હવે એની શરૂઆત કરી દીધી અને આ છે સેવનું પેકેટ. આમ બધા બનાવતા દેખ્યા સેવ. જો આ સેવ બનાવવાની છે આપણે. થોડું ઘી નાખી દઈએ આપણે. અને આ જો ઘીમાં બનાવવાની છે તો ઘી નાખી દીધું. થોડુંક તેલ નાખ્યું ને, થોડુંક તેલ નાખ્યું ને થોડુંક ઘી. હા છે જો સેવનો ભૂકો કરે છે. બહુ અવાજ કેમ આમ આવે છે સ્પીકરમાં. હવે સેવનો પેલા ભૂકો કરી નાખવાનો કા. હું છે બહુ લાંબી સેવ ઓલી ન થાય થોડાક છે ને ભૂકો કરી નાખે ને સારું પડે. સેવ જો આ તેલ ને ઘી નાખ્યું હતું ને એમાં નાખી દીધી. શેકવાની છે. હે શેકવાની. આપણે તેલ ને ઘી નાખ્યું ને એમાં શેકવાની છે. તો શેકતા શું છે વાર લાગશે થોડીક, તો તમે વિડીયોમાં રહીજો. હા વાર નહીં લાગે અહીંયા રાખ. હે વાર નહીં લાગે એમ કહેજો. તો ભલે રહ્યું રહેવા દઈએ બીજું હું વાર ન લાગે તો. અને અમારે એમું જો કરે ટાટા કહી દે આમ જો એ એમુ ટાટા કહી દે તો. ટાટા અહીંયા અહીંયા કેવાનું છે ટાટા. પછી ઓલો હાથ પકડ ટાટા કહી દે. જો 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 કેમ જોયું ને. અમારે એમું જો ટાટા કરી દીધા બધાને. જો ઘી ને તેલમાં શેકી નાખ્યું. સુગંધ મસ્ત આવે કા. ઘી છે ઘી ક્યાં. એ થોડુંક અત્યારે હતું ને સામું દેખાડીશ બધાને. હા બસ. તું બનાવે એક ની. બનાવું તો છું. હા બનાવું તો ખરા બોલી તો જો. હા જો અહીં કપડાં મળી ખોળવા. વિડીયો થોડોક નાનો બનશે પણ ભાઈ બધા વિડીયો છે ને ભાઈ બધા પૂરો જોઈજો એટલે વિડીયો નાનો છે એટલે બધા પૂરો થઈ લોંગ વિડીયો હોય ને તો અમુક શું છે જોતા નથી વિડીયો. હવે દૂધ નાખી દો હા હા તવાડો કર્યો. થોડું ગરમ હોય ને એટલે એમો અહીંયા આવી ગયો એમો અહીંયા આવી ગયો પપ્પા. હા છે ને કેમ કે ગરમ હોય ને એટલે તો એમ જ થાય. આયામો બેન. હાલો પછી દૂધ એમુ નાખ. બેન પાછા અહીંયા આવી ગયા. અવાજ આવ્યો ને તો હતો અહીં. એમો એનારી લડકી મારી તમારે ચાલે પણ દૂધ નાખી દીધું છે રો બધું દૂધ નાખી દીધું છે. હવે બધું શું કરવાનું છે એક થેલી દૂધ નાખ્યું બધું નહીં. એક થેલી નહીં એક દૂધની બાટલી કહેવાય. હા તારો હાથ આડો આવે. હવે છે ને આને ઘડીક હા બળવા દેવાનું છે દૂધ. દૂધ આવે છે ને ભાઈ ઘડીક બળવા દેવાનું છે એટલે સેવ મસ્ત થઈ જાય ને આ જો શું હા નાખ્યું છે અને જાયફળ એલચી એલચી ને બધું છે. હા આનાથી છે ને મસ્ત થાય. હવે આપણે મરચ નાખી દઈએ. હવે મોરસ નાખી દે બે ત્રણ મુઠા. મોગી નથી ખાવાની.
બે ત્રણ મુઠા તો નાખી પછી કે ગળવા કરવાનું. સારું હાલો તો હમણાં સેવ બની જાય તો તમે બધા વિડીયોમાં રહીજો. અને આજે આપણે વહેલા હાથપડા ભાઈ એવા હતા કારખાનથી તો ભાઈ એક વિડીયો બનાવી નાખીએ. હમણાં શું છે વિડીયો કેદુનો બનાવવો નથી રેસીપી નો, એટલે આજે રેસીપી લઈને આવી ગયા છે નવી રેસીપી. અહીંયા રાખ. અહીંયા રાખી દે. આપણે છે ને આ નાખ દઈ કાજુ બદામની કટકી. આ છે કાજુ બદામ, જો કાજુ બદામ નાખો. કાજુ બદામ નાખો આપણે કા મજા આવે, સ્વાદ સારો આવે. તો તમે ભાઈ કઈ રીતના બનાવો ને એ જરાક કોમેન્ટમાં લખી નાખજો. હા તે હું ખાઈ જાઉં. હે હા ખાઈ જાઉં. ખાઈ જા. તો વાહ ભાઈ વાહ. પાસે શું લેશો? હા નાખું છો આમાં. બહુ નથી નાખવાની ખાંડ, થઈ જાય શરદી. જવું પડે દવાખાને, ખબર છે હમણાં મજા બગડી ગઈ, તાવ આવી ગઈ. બહુ નાખી ઢાંકણું નાખી તેમાં ઢાંકણું. એક તો શું છે ખાંડ વધારે નાખે ગેળું પછી પાછી શરદી થાય ને પછી પાછું આપણે દવાખાને જવાનું થાય એવું કરે. એટલે એને શું છે કેવું પડે વધારે ખોટું ખાંડ. જો આ બની ગઈ મસ્ત સેવ, બની ગઈ ને એડી બની ગઈ છે. ઘીમાં હું ભાઈ ઘીમાં થોડુંક તેલ નાખ્યું હતું. હા જો કપડા કાઢે રાખી, કપડા કાઢે ને મોબાઈલ એને એ રીતે વગડે તનીજી. પાણી નાખી. સારું હાલો તો વિડીયો માં રહ્યો હવે. સેવ આપણે તૈયાર થઈ ગઈ છે, હવે આપણે જમવાનું છે તો જમવા આગળ બેસી જઈ. જો ભાઈ સેવ બનાવી નાખી દો, બદામના ગટકા મસ્ત બની ગયું. હવે કઈ નહીં, હવે પછી રેડી. રેડી. સારું હાલો તો હવે આપણે જમવાનું છે ને તો જમી લઈએ. અમે સેવ હાલશે કે રોટલા શાક? રોટલા શાક. સેવ ટમેટાનું શાક બનાવ્યું ને રોટલો બનાવ્યો, હાલશે ને? હાલે જ ને. સેવ ટમેટા રોટલા. બપોર છે ને આપણે બપોરે ડુંગળી બટેટા. ડુંગળી બટેટા હતા કા? ડુંગળી બટેટા બનાવ્યા. બપોર વરસાદ કેવો આવ્યો હતો? ફૂલપતું પણ છે ને સુરતમાં. હા શું કહેવાય, શું કહેવાય ભૂલાઈ ગયું મને. વરસાદ આવ્યો ને એમાં માર્કેટમાં નતા ગયા ને એટલે ડુંગળી બટેટા બનાવ્યા. આપણે સેવ તો બની ગઈ છે અને તમે કઈ રીતના સેવ બનાવો છો ને એ જરાક કોમેન્ટ કરી નાખજો. તો હાલો હવે આપણે જમવાનું છે બાકી હજી, તો જમી લઈએ. હાલો તો હવે સેવ આપણી બની ગઈ છે અને તૈયાર થઈ ગઈ છે, તો હવે આપણે થોડુંક જમી લઈએ. ને આ જો સેવ છે અને આ શું છે સેવ ટમેટાનું શાક. બપોરનું છે ને, બપોરનું છે ભાઈ. ને આ છે કડા મેલડીમાંના, અને કડા કર્યા થઈને આ રોટલા. કડા તો કીધું ને, કીધું દાંતી. હાલો તો હવે અમે જમી લઈએ, તો તમે વિડીયોમાં રહીજો. હાલો મિત્રો, તો આપણે હવે ખાઈ લીધું છે અને હવે છે ને ભાઈ વાગી ગયા છે અત્યારે 11 વાગવા આવ્યા છે. કેમ કે અહીંયા ભાઈ આમ આદમી પાર્ટી છે ને એની મીટિંગ હતી ને, તો ત્યાં બધી શું છે ટેપ ને એવું વગડતું હતું, એટલે પછી આપણે શૂટિંગ લીધું નતું. તો આપણે વિડીયો એન્ડ કરવાનો છે ને આપણે જમી લીધું છે. અને આ જો અહીં ધંધે લાગી રાતે. આ રાતે આનું છે ને, આ જો અમારે એમુબેન સુઈ ગયા છે ને રાતે આનું કામ જો આવું હોય, આવું કામ કરે. રેણિયા કટિંગ નું કા રેણિયા કટિંગ કરે છે. રેણિયા કટિંગ જો કે હું હોત ને તો દહાડી બની ગયો. તો મને તો આવડતું નથી, તો એ કે બોલો. તો હવે આપણે વિડીયો અહીંયા આપણે એન્ડ કરી નાખીએ, કેમ કે નકર પછી શું ભૂલાઈ જાય છે આમાં વિડીયો એન્ડ કરવાનું. તો વિડીયો કેવો લાગ્યો ને એ ખાસ કોમેન્ટમાં કહેજો. વિડીયો ગમ્યો હોય તો એક લાઈક કરી નાખજો. ચેનલમાં પહેલી વાર હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો. તો મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, જય દ્વારકાધીશ, બાય બાય.